જે રીતે યુપી બિહાર જતા યાત્રીઓને જે મુશ્કેલી પડી રહી, સરકાર સંપૂર્ણ માનવતાહીન સરકાર છે। 45 કલાક 20 કલાકથી યાત્રીઓ ઉડના સ્ટેશન ખાતે પોતાના વતન જવા માટે લાઇનમાં બેઠા હોય ત્યારે સરકાર દ્વારા કોઈ સુવિધા કરવામાં ના આવતા અમારા કોંગ્રેસના પૂર્વ નગરસેવક અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં ભાઈ અશોકભાઈ, અવધેશભાઈ, બેબીબેન, ભાઈ શ્રેયાંશ તેમજ અમારી અહીંના ઉડના વિસ્તારના જે આગેવાનો છે, ઉત્તર ભારતીય સમાજના બિહારના જે આગેવાનો છે, એ લોકોની આગેવાનીમાં અમે જે મુસાફરો ટ્રેનમાં જવાના છે તેઓને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલનો વિતરણનો કાર્યક્રમ રાખેલ છે। ફક્ત ને ફક્ત આપ જોઈ શકો છો કે મતની લાલચ છે, એ લોકો મોટા મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે, એ લોકોને વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ નથી। આપ જોઈ શકો છો કે આ રસ્તા પરથી જાનવર પણ ના આવી શકે તેવા રસ્તા પરથી ગરીબ માણસો આવશે ને કામદારો જશે। આનો અમારો ખૂબ ગંભીર વિરોધ છે। અમે કઈ કરી શકતા નથી, પણ 14 કલાક 15 કલાક 24 કલાકથી પોતાના ઘર બહાર છોડીને જે લોકો જાય છે તેને ટોકન રૂપે સરકારની આંખ ખોલવા માટે એક વ્યવસ્થા બનાવી છે કે સરકાર આ બાબતમાં વિચારે કે જે લોકોને 24 કલાકથી બેસાડી રાખું છો તેની પણ આવી કોઈ વ્યવસ્થા કરે કે એ લોકોને જમવાનોથી પાણીથી માંડીને બધી વ્યવસ્થા કરે।